સૌવાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 2 મે 2026 ને વાર છે શનિવાર। વાલા મિત્રો, પંચાંગની વાત કરીશ તો વૈશાખ મહિનો કૃષ્ણ પક્ષ શરૂ થઈ ગયો છે અને એમાં પણ વિશાખા નક્ષત્ર, વ્યતિપાત યોગ, તુલા રાશિનો ચંદ્ર અને મેષ રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો રાહુકાળ સવારે 9:09 થી 10:47 સુધી છે અને યમઘંટ બપોરે 2:01 થી 3:39 સુધી છે। આ બંને સમય અશુભ સમય કહેવાય। અશુભ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા ન કરી શકો। વાલા મિત્રો, શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે કોઈ સારું ચોકડિયું તો સારું મુહૂર્ત લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:58 થી બપોરે 12:50 સુધી છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયની અંદર વહેલી સવારે સ્નાન કરવા બેસો ત્યારે 1 કટોરીમાં 50 ગ્રામ જેટલું દૂધ લેવાનું, એની અંદર 1.5 ચમચી હળદર પધરાવી એની પેસ્ટ બનાવવાની। પેસ્ટ બનાવ્યા પછી નાહવા માટે બેસો, શરીરને ભીનું કરી દેવાનું અને શરીર ભીનું થઈ ગયા પછી પેલી પેસ્ટ છે તે તમારા શરીર ઉપર લગાડવાની છે। માથાના વાળ અને પગના તળિયામાં લગાડવાની નથી। એ સિવાય તમારે હળદરની પેસ્ટ શરીરના બધા ભાગમાં લગાડવાની છે। ત્યાર પછી ચોખ્ખા પાણીથી સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી અને તમે સ્નાન કરી શકો છો। તમારું સ્નાન થઈ જાય, તમારા કપડાં તમે પહેરી લો, ત્યાર પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે। તિલક પણ થઈ જાય ત્યાર પછી સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું। શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ, એક હનુમાન ચાલીસાનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરો। રાત્રે સૂતા પહેલાં પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની, ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમઃ આ મંત્ર યથાશક્તિ જપવાનું। આ તો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ 2 મે 2026 અને શનિવારના દિવસે આવ્યો છે તે બધાને જન્મ દિવસની શુભકામના। વાલા મિત્રો, શ્રી હનુમાનજી દાદા તમારી મનોકામના પૂર્ણ કરે, બલ, બુદ્ધિ ને વિદ્યા તમને આપે અને તમારું અને તમારા પરિવારનું શ્રી હનુમાનજી દાદા રક્ષણ કરે। ઉપાયના ભાગરૂપે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન, મેં કહ્યું તે પ્રમાણે તમારે ડાબા જમણા પગની અંદર તિલક કરવાના છે। ત્યાર પછી ગૌશાળાએ જવાનું છે, ગાયોની સેવા કરવાની છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે। તમારે ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરવાનું છે। એનાથી આગળ જઈએ તો તમારે સંધ્યાકાળ થાય તે પહેલાં 2 કામ કરવાના છે। પહેલું કામ છે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જઈ અને લીલા ફળ દાદાની સમક્ષ પધરાવવાના છે પ્રસાદના રૂપમાં। અને બીજું, તમારે મીઠાઈ શ્રી હનુમાનજી દાદાને ધરાવી અને તે પછી મીઠાઈને નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, વડીલોને બધાને તે મીઠાઈ વેચવાની છે। સાથે બીજું એક કામ કરી લેજો કે ચણાના લોટમાં બનેલા ફરસાણને શ્રમિકોને અને નાના બાળકોને, જરૂરિયાતમંદ વ્યક્તિઓને પણ વેચજો। બસ આટલા જ કામ કરી લેજો, આખું વર્ષ આનંદ સહિત તમારું પસાર થશે। જેમની મેરેજ એનિવર્સરી 2 મે 2026 અને શનિવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું છે। સ્નાન કરીને વડીલોના ચરણ સ્પર્શ કરવાના છે, વડીલોના આશીર્વાદ મેળવવાના છે અને પહેલું કામ એ કરવાનું છે કે તમારે તમારી માતાને કોઈ પણ પ્રકારની ભેટ આપવાની છે। કોઈ પણ ભેટ આપી શકો। માતાને ભેટ આપ્યા પછી ગૌશાળાએ જવાનું છે, ગાયોની સેવા કરવાની છે, ગાયોને લીલું ઘાસનું દાન આપવાનું છે।
સાથે સાથે તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન પણ ગાયોને અર્પણ કરવું છે. ત્યાર પછી વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, વિધવાશ્રમ, જરૂરિયાતમંદ વ્યક્તિઓને, શ્રમિકોને, ત્યાર પછી દેવ મંદિરે અથવા બ્રાહ્મણને ચોખાનું દાન કરવાનું છે, તેલનું દાન કરવાનું છે, ગોળનું દાન કરવાનું છે, લીલા મગનું દાન કરવાનું છે અને શાકભાજીનું દાન કરવાનું છે. બસ આટલું દાન માત્ર કરી લો. પતિ અને પત્નીનું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે. મારા બધા વિડીયો યુટ્યુબ પર હોય છે. મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન અવશ્ય દબાવજો, કારણ હું નિયમિત એક વિડીયો મૂકું છું. મારા વિડીયોને તરત જ જોવા માટે તમે બેલ આઇકન દબાવેલો હશે તો તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે. તમે મારો વિડીયો તરત જ જોઈ શકશો. મારું ઇન્સ્ટાગ્રામ, ફેસબુકનું પેજ છે, એનું નામ પણ દુષ્યંત પાઠક છે. મારા પેજને લાઈક કરજો, સાથે સાથે ફોલો કરજો અને પ્રાર્થના કરું છું મારા બધા વિડીયોને શેર કરજો. હું નિયમિત એક વાત કહું છું કે મારો વિડીયો એકવાર જોવાથી કે એકવાર ઉપાય કરવાથી 24 કે 48 કલાકમાં તમને પરિણામ નહીં મળે. તમારો ઉપાય કરવો જ હોય, તમારા જીવનમાં બદલાવ કરવો હોય તો નિયમિત મારો વિડીયો જુઓ, નિયમિત ઉપાય કરો. ભગવાનની કૃપા તમારા પર થશે અને તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો થશે. નવા વિડીયો ફરીથી મળીશું. આપ સૌને મારા જય શ્રી રામ.